નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સૂર્યનગરથી અમદાવાદી પોર્ટ સુધી વિશાળ આયોજન। ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પરંપરાગત શોભાયાત્રાનું આયોજન। વર્ષોથી ચાલતી પરંપરાને આગળ વધારવાનો પ્રયાસ। 32 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત। 50 બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલી પરંપરા આજે ભવ્ય સ્વરૂપે ગંગા આરતી મુજબ ભગવાન પરશુરામની વિશેષ આરતી, ધાર્મિક વિધિ સાથે ભક્તિમય માહોલ સર્જાયો। સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઢોલ તાશાનો રંગ। ભગવાન શ્રીરામના વિવિધ વેશભૂષાના ઝાંકી આકર્ષણનું કેન્દ્ર। હજારોની સંખ્યામાં ભક્તો અને હિન્દુ સંગઠનો જોડાયા। દેશભરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ। મુસ્લિમ સમુદાય દ્વારા પણ અનેક જગ્યાએ સ્વાગત। વડોદરાના પ્રભારી ઋત્વિક પટેલ નિવેદન। ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે શોભાયાત્રામાં હું પણ જોડાયો છું। બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા પરશુરામને શોભાયાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કરવામાં આવતું હોય છે। ઋત્વિક પટેલ પ્રભારી શોભાયાત્રામાં જોડાવનારી ભવ્ય ભીડ જ ભારતીય જનતા પાર્ટીને જીત તરફ ઇશારો કરી રહી છે। ઋત્વિક પટેલ પ્રભારી આગામી સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે। ઋત્વિક પટેલ પ્રભારી સામાજિક સૌહાર્દનું અનોખું ઉદાહરણ। ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામનો આજે જન્મોત્સવ છે। વર્ષોની પરંપરા મુજબ આજે આ જન્મોત્સવ નિમિત્તે અહીંયાથી શોભાયાત્રા નીકળી રહી છે। આમાં સંતો, મહંતો અને ખાસ કરીને પરમ પૂજ્ય ગોસ્વામી કુમાર મહોદય આ યાત્રાનું પ્રસ્થાન કરાવવા આવી રહ્યા છે। સાથે જ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સનાતન ધર્મ માનનારા તમામ હિન્દુઓ આ યાત્રામાં જોડાય છે। આ યાત્રાની વિશેષતામાં આમાં ભગવાન પરશુરામની ભવ્ય મૂર્તિ પણ સાથે હોય છે। સાથે જ વારાણસી ગંગા આરતી કરનારા બ્રાહ્મણો આજે અહીંયા વડોદરા શહેરમાં ગંગા આરતીનું આબેહૂબ આરતી કરીને પ્રદર્શન કરશે। સાથે જ ડમરૂ ઢોલ વગાડનારા રુદ્રનાદ એટલે વાલા, સાથે ટીમલી આદિવાસીઓને એવા અનેક વોટ પણ અહીંયા આગળ રાખવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં બ્રાહ્મણો સાથે સનાતન હિન્દુઓ થાય છે। અને વિશેષતામાં અહીંયાથી માંડવી સુધી વચ્ચે મુસ્લિમ આગેવાનો દ્વારા પણ આ યાત્રાનું સન્માન કરવામાં આવે। આ યાત્રા જે આપણી ધરોહર માંડવી છે એને નુકસાન ના થાય એના માટે ગઈ વખતે પણ ત્યાં આગળ ડીજે અમે બંધ કરાવ્યું। આ વખતે પણ માંડવીની આજુબાજુ ડીજે ના વાગે એની અમે કાળજી રહે। એ વખતે ફક્ત ઢોલ ત્રાસા પર જ શોભાયાત્રા આગળ વધશે। હું આપના મારફત જે કે હજુ બાકી હોય લોકોને પણ જોડાઈ જવા વિનંતી કરું। ધન્યવાદ।